ભાવનગર ખાતે બૌદ્ધ સમાજના આગેવાનો અને અનુયાયીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ 4 મુખ્ય મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જો આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો બૌદ્ધ સમાજના આગેવાનો દ્વારા આપેલ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં તમામ ધર્મોના તહેવારો પર સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમાની ધાર્મિક રજા જાહેર કરવામાં આવતી નથી. તો આ ભેદભાવ દૂર કરી તરત જ રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. તો ભગવાન બુદ્ધને જ્યાં બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થયું તે પવિત્ર સ્થળો પર ગેરબુદ્ધો દ્વારા પિંડદાન જેવી પ્રવૃત્તિઓ કરી ધમની પવિત્રતા બગાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. તો આ સ્થળોનો કબજો મૂળ વારસદારો એટલે કે બૌદ્ધોને સોંપવાની માંગ કરવામાં આવી છે. તેમજ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં અભ્યાસ કરતી પલ્લવી નામની SC ડિગ્રી પર કોલેજના પ્રોફેસરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેનું મૃત્યુ થયું છે. તો આ મામલે હજી સુધી પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા રોષ વ્યક્ત કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તો વધુમાં આવેદનપત્ર આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે જો અમારી વાજબી માંગણીઓ જલ્દી સંતોષવામાં નહીં આવે તો ભારતના તમામ મૂળ નિવાસીઓ ભેગા થઈને મોટું આંદોલન કરશે અને દેશભરમાં શાસન અને પ્રશાસન વિરુદ્ધ ઘેરાવો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.